વડોદરામાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો। ડેસરની 4 વર્ષની બાળકી એલઈડી બલ્બ ગળી ગઈ। ચોકલેટ સાથે ફ્રી આવેલ રમકડાએ 4 વર્ષની બાળકીનો જીવ જોખમમાં મૂક્યો। ચોકલેટ ખાઈ બાળકી લાઇટવાળા રમકડાથી રમી રહી હતી। રમતમાં બાળકી રમકડામાં આવેલ એલઈડી બલ્બ તાર સાથે ગળી ગઈ। માતાને જાણ થતાં બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। સોનોગ્રાફી અને એક્સરે કરાવતા બાળકીના શરીરમાં આડી થઈ ગયેલ તાર સાથેની એલઈડી લાઇટ જણાઈ આવી। તબીબી ટીમે એન્ડ્રોસ્કોપી કરી અને બાળકીના શરીરમાંથી એલઈડી બલ્બ બહાર કાઢ્યો। શેખ ફળિયામાં રહેતી અકીલા હુસૈન દીવાનને ડેસરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી। વધુ માહિતી મેળવીએ વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે। હાર્દિક, આ એક જટિલ સર્જરી જે છે એ કરવામાં આવી અને આ બાળકી એલઈડી બલ્બ જે છે એ ગળી ગઈ। આખી ઘટના કેવી રીતે બની અને પછી કઈ રીતે તેમાં સફળતા મળી તબીબોને? બિલકુલ પંકજ, આ ઘટના પરથી એક સબક લેવાની જરૂર છે કે એક 5 રૂપિયાની ચોકલેટ જે છે તે બાળકના જીવને જોખમમાં મૂકી શકે છે। આ ઘટના બની તે ડેસરમાં બની। ડેસર તાલુકો જે છે તે એક નાની બાળકી જે છે તે 5 રૂપિયાની ચોકલેટ લઈને આવી હતી અને સાથે એક એલઈડી બલ્બ હતો। બાળકી નાની છે એટલે સ્વાભાવિક છે એને ઉત્સુકતા જાગે। એલઈડી બલ્બ ચાલુ હોવાથી તેને ઉત્સુકતા જાગી હતી અને કંઈક ખાવાની ચીજ સમજીને તેને એ એલઈડી બલ્બ છે તે મોઢામાં મૂકી દીધો હતો અને એ ગળી ગઈ હતી। ત્યારે માતા પિતાએ જે છે તે ખાનગી હોસ્પિટલમાં તેની તપાસ કરાવી હતી। ત્યારે જે સોનોગ્રાફી કરવામાં આવી, એક્સરે કરવામાં આવ્યો, તેમાં તેના શરીરમાં જે છે તે તાર સાથેની એલઈડી લાઇટ જે છે તે જડાઈ આવી હતી। તબીબોએ ખૂબ જ જટિલ સર્જરી કરી અને મહા મુસીબતે કલાકોની સર્જરી બાદ આજે એલઈડી બલ્બ છે તેના શરીરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો। આ જો બાળકીની વાત કરીએ તો અત્યારે તેની તબિયત જે છે તે સુધારા પર છે। બાળકી જે છે તે શેખ ફળિયામાં રહેતી હતી, તેનું નામ અકીલા હુસૈન દીવાન છે। જી આભાર હાર્દિક માહિતી આપવા માટે। આણંદમાં બેંકમાંથી લાખોનું સોનું ઉપાડી લેનારે સરેન્ડર કર્યું છે। બેંકના પટાવાળાએ પોલીસ સમક્ષ સરેન્ડર કરી દીધું છે। ચિખોદરા ગામની બેંકમાંથી સોનું ઉઠાવ્યું હતું। 60 તોલા સોનું અને 10 લાખની રોકડ ઉપાડી હતી। પટાવાળાએ લોકરની નકલી ચાવી બનાવી અને કરતૂત આચરી હતી। પટાવાળો આણંદ એલસીબી સમક્ષ હાજર થઈ ગયો છે। મહેસાણા પોલીસની દાખલારૂપ કાર્યવાહી। સગીર વિદ્યાર્થીઓએ વાહન ચલાવ્યા, વાલીઓ વિરુદ્ધ ફરિયાદ થઈ છે। મહેસાણાની સાર્વજનિક વિદ્યાલય આગળ આ ચેકિંગ કરવામાં આવ્યું। સગીર વિદ્યાર્થી 2 વ્હીલર ચાલકોને વાલીઓને બોલાવાયા હતા। વાલીઓને બોલાવી અને કુલ 11 વાલીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી। એમવી એક્ટ કલમ 180(5) પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરાઈ। મહેસાણા એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં 11 વાલીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી।